શું ખાનગી શાળામાં બાળકને મફત શિક્ષણ મળી શકે? હા, ચાલો સમજીએ કેવી રીતે. આ 25%નો આંકડો કોઈ બાળકના ભવિષ્ય માટે બહુ મોટો છે, પણ આ છે શું? આ અધિકાર શિક્ષણના અધિકાર કાયદા એટલે કે RTE હેઠળ મળે છે. આ કાયદા મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે છે અને શાળાની ફી સરકાર પોતે ચૂકવે છે. સુપ્રીમ કોર્ટે પ્રવેશ પ્રક્રિયા પર બહુ કડક વલણ અપનાવ્યું છે. મતલબ કે હવે કોઈ ઇન્ટરવ્યૂ, ટેસ્ટ કે ડોનેશન નહીં. પ્રવેશ ફક્ત લોટરી સિસ્ટમથી જ થશે. તો પછી સવાલ એ છે કે આ તકનો લાભ કોને મળી શકે? ચાલો એ પણ જોઈ લઈએ. પાત્રતાના મુખ્ય બે ભાગ છે. એક તો EWS, જે આવક પર આધારિત છે, અને બીજું DG. અરજી કરતા પહેલા બધા જ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવાથી આખી પ્રક્રિયા એકદમ સરળ બની જાય છે. સૌથી અગત્યની વાત, અરજીઓ શરૂ થાય તે પહેલાં આ બધા કાગળો તૈયાર હોવા જોઈએ. મોટાભાગના રાજ્યોમાં હવે આખી પ્રક્રિયા ઓનલાઈન થઈ ગઈ છે, જે ખૂબ જ સરળ છે. અહીં તમે જોઈ શકો છો, દરેક રાજ્યની પોતાની અલગ વેબસાઇટ છે. સાચા પોર્ટલનો જ ઉપયોગ કરવો. એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. શાળાઓ નજીકમાં રહેતા પરિવારોને જ પ્રાથમિકતા આપે છે. સમયનું પણ ધ્યાન રાખજો. પ્રવેશ પ્રક્રિયા સામાન્ય રીતે ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચે ચાલતી હોય છે. પણ એક મહત્વની વાત એ છે કે બધી જ ખાનગી શાળાઓ આ નિયમ હેઠળ નથી આવતી. સુપ્રીમ કોર્ટે જે શાળાઓને લઘુમતીનો દરજ્જો મળ્યો છે તેમને આ નિયમમાંથી મુક્તિ આપી છે. યાદ રાખજો, આ માત્ર મફત શિક્ષણ નથી, પણ કોઈ બાળકના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે.